હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આજે રવિવાર છે ને, ધ્રુવને રજા છે તો હું ધ્રુવ માટે નાસ્તામાં પેલો પાસ્તા બનાવું છું. સોરી, તો હાવ તું તો ચિત્ર જ દોર. ધ્રુવ ચિત્ર જ દોરે. પાસ્તા બનાવો, એમાં બી ડુંગળી લસણ વગર પાસ્તા બનાવો. બેસે અમે ડુંગળી લસણ તો ખાતા નથી. જો પાસ્તા અમારા બફાવા મૂકી દીધા છે. આ રહ્યા પાસ્તા. જો આ પાસ્તા બફાવા મૂકી દીધા છે. ઓનલી આપણે ટમાટર અને કેપ્સિકમ અને થોડુંસું આદું નાખવાનું છે, અને બે લીલા મરચાં એટલું જ નાખીને આપણે બનાવીશું પાસ્તા. હું ટેસ્ટી લાગે આમાં ધનિયા બી નાખી શકીએ આપણે. જ્યારે પાસ્તા વાફો ને એમાં થોડું તેલ અને મીઠું નાખી દેવાનું, તાકી ચોટે નહીં. પાસ્તા ચોટી જાય ને એટલે સ્વાદ બગડી જાય. મારી રેસીપી ગમે અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો, ફોલો કરી દેજો. હું આખો વિડીયો બતાવું તમને. ટમાટર, કેપ્સિકમ, લીલું મરચું, આદુ છીણી કરીને નાખીશું. જો આપણે પાસ્તામાં પાણી કાઢી લીધું એમ થોડું તેલ નાખી દીધું માટે. ઓઈયો આપણે વઘાર જુઓ. કેપ્સિકમ, ટમેટું, લીલા મરચાં અને થોડું આદું, એટલું જ વસ્તુ છે ભાઈ, બીજું કશું વસ્તુ નહીં. તમે બી એવું પ્યાજ લસણ ના ખાતા હોય ને તો એવી રીતના બનાવી શકો. ને ખાતા હોય તો નાખી શકાય. ખાતા હોય એને ભાવે. મસ્ત ગ્રેવી થવા દેવાની, પછી નાખવાના પાસ્તા. ટમેટો કેચઅપ બી નાખી શકાય. બધી કેચઅપ હોય ને આપણા જોડે તો કેચઅપ બી નાખી શકાય, તો બહુ ટેસ્ટી બને. ચાઇનીઝ પાસ્તા જેવા થઈ જાય. હજુ આપણે ગ્રેવી થવા દેવાની, એને ઢાંકી દેવાનું. એમાં આપણે પાસ્તા નાખી દેવાના. હવે બધા જોરથી હલાવીશું તો પાસ્તા એકદમ પેલા થઈ જાય. હલકા હાથે આપણે ફેરવી લેવાનું, તાકી આખા ના કરે તો મસ્ત પાસ્તા જેવા લાગે, નહીં તો પછી ગેદો થઈ જાય. જો થોડી વાર ઢાંકી દેવાના. આવ્યો જો લીલા ધાણા નાખી દેવાના. આવ્યા લીલા ધાણા નાખી દીધા હે મસ્ત. छोटी मोटी भूख के लिए बना सकते हैं आप भी. फटाफट वीडियो गमे तो फॉलो कर देजो, लाइक शेर कमेंट करजो कि पास्ता केने केने भावे छे. जो लगभग पास्ता अपना रेडी है. थोड़ी वार हजू ढाकी दईशुं.
જો ભાઈ આપણા પાસ્તા રેડી છે. જુઓ, વાવ વાવ. યમી. એમાં લાલ મરચું વગેરે બી નાખી શકે, પણ ધ્રુવ માટે બનાવ્યું છે ને, છોકરા માટે બનાવો થોડું મોડું મોડું બનાવવાનું. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.